अस्सलामु अलैकुम। धारी तालुकाનું સરસિયા ગામની અંદર સરકાર દાદા બાપુ કાદરીની નિગરાની હેઠળ જુમ્મા મસ્જિદનું તામીરી કામ જોરોશોરથી ચાલી રહેલું છે। સરસિયા સુન્ની મુસ્લિમ જમાતના જે નવયુવાનો છે જે જામા મસ્જિદના સફીરો બનીને સાહિબે મઝારના ઉર્સ મુબારકમાં તેમજ દરેક ગામ દરેક શહેરની અંદર જ્યારે જુમ્માની નમાઝ અદા કરવા માટે જાય છે સફીરો બનીને, ત્યારે તેઓ અલ્લાહના ઘર માટે એક ઝોલી લઈને આવે છે અને આ ઝોલીની અંદર લોકો ખૂબ ખૂબ સહકાર આપી રહેલા છે। અને અત્યારે સૈયદી સરકાર દાદા બાપુની નિગરાનીમાં ચાલી રહેલું જુમ્મા મસ્જિદનું આ તામીરી કામ માશાઅલ્લાહ અલ્લાહના કરમથી પહેલા માળ સુધીનું પહોંચી ગયેલું છે અને એ પણ છેલ્લા 2 મહિનાની અંદર। છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલા આ તામીરી કામમાં અલ્લાહના કરમથી સખીદાતાઓના સહયોગથી અને સરકાર દાદા બાપુની દુઆઓથી અત્યારે પહેલા માળના સ્લેબનું ફિટિંગ કામ શરૂ છે અને દુઆ કરો આપ સૌના સાથ અને સહકારથી આ કામ આવનારા 3 મહિનાની અંદર ઇફ્તિતાહ ઉદ્ઘાટન કરવામાં આવે। ત્યારે આવતીકાલે જામનગર શહેરની અંદર હઝરત સૈયદ મોહમ્મદ બિન હુસૈનનું ઉર્સ મુબારક છે। આપના આસ્થાના મુબારક ખાતે મોટી સંખ્યામાં અકીદતમંદો હાજરી આપવાના છે। ત્યારે સરસિયા જામા મસ્જિદના સફીરો છે એ જામનગર આવી રહેલા છે। આપ સૌ એમને સાથ અને સહકાર જરૂરથી આપજો। સાથે જ આવતીકાલે એટલે કે સોમવારના રોજ લાઠી શહેરની અંદર પણ સરકાર બાઉદ્દીન પીરનું ઉર્સ મુબારક છે। આ ઉર્સ મુબારકમાં અમારા સફીરો ચંદો કરવા માટે અને ઝોલીઓ લઈને આવી રહેલા છે। ત્યારે દરેક અકીદતમંદો, જામનગર શહેરના અકીદતમંદો તેમજ લાઠી શહેરના અકીદતમંદો અને મહેમાનો અને વ્યવસ્થાપકો અને ઉર્સ કમિટીના આયોજકો અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર જરૂરથી આપજો। સરકાર દાદા બાપુની નિગરાનીમાં આ મસ્જિદનું કામ માશાઅલ્લાહ સુબહાનલ્લાહ ચાલી રહેલું છે। અહેલે સુન્નત વલ જમાતના 85 ઘરની આબાદી છે। 60 વર્ષ જૂની મસ્જિદને શહીદ કરીને અત્યારે સરકાર દાદા બાપુની નિગરાનીમાં આ મસ્જિદનું તામીરી કામ ચાલી રહેલું છે। ત્યારે લાઠી શહેર અને જામનગર શહેરમાં જે અમારા સફીરો આવી રહેલા છે એમને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ સૌ જરૂરથી આપજો ઇન્શાઅલ્લાહ। અને અમારી સફીરોની જોલીમાં ખૂબ ખૂબ ઇમદાદ આપ સૌ જરૂરથી આપજો। ઉર્સ મુબારકમાં આપ સહુ આવી રહેલા છો ત્યારે આપના બચ્ચાઓને 10 રૂપિયા ઓછા આપજો। પણ હા, મસ્જિદની જોલી, જ્યારે કોઈ પણ મસ્જિદની જોલી એવી નથી કે અમારી જામા મસ્જિદની જોલીમાં આ 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા કે 100 રૂપિયા યથાશક્તિ મુજબ નાખજો। જ્યાં પણ મસ્જિદની જોલી અલ્લાહના ઘરનું તામીરી કામ ચાલી રહેલું હોય ને મારા ભાઈઓ, મારી બહેનો, મારી માં, ત્યારે એમની જોલીમાં 10 રૂપિયા 20 રૂપિયા જરૂરથી નાખજો। કારણ કે આપના આ 10 રૂપિયા 20 રૂપિયા છે ને એ મસ્જિદની અંદર એક ઈંટ લગાવવામાં આવશે અને આ એક ઈંટ રોજે મહેશરના દિવસે ગવાહી આપશે કે અલ્લાહ તારા આ નેક બંદાએ, તારી આ નેક બંદીએ જ્યારે મસ્જિદના સફીરો જોલી લઈને ઉભેલા હતા ને ત્યારે તેણે ઇમદાદ કરેલી હતી અને આ ઇમદાદમાંથી મસ્જિદમાં એક ઈંટ લેવામાં આવે। એની અંદર જ્યારે નમાઝીઓ નમાઝ અદા કરશે, અઝાનનો અવાજો આવશે, દુઆઓ થાય, સજદા થાય, ત્યારે રોજે મહેશર સુધીનો સવાબ મારા ભાઈઓ, રોજે મહેશર સુધીનો સવાબ। એટલા માટે આપ સૌ ભાઈઓ, આપ સૌ અકીદતમંદો જ્યારે પણ લાઠી શહેરમાં સરકાર બાઉદ્દીન પીરના ઉર્સમાં કે જામનગર ખાતેના ઉર્સમાં જ્યારે પણ અમારા સફીરોને જોવે કે કોઈ પણ મસ્જિદના સફીરોને જોવો ત્યારે બચ્ચાઓને 10 રૂપિયા ઓછા આપજો। પણ સફીરોની જોલીમાં ઇન્શાઅલ્લાહ 10, 20, 25, 50 જે યથાશક્તિ પ્રમાણે નાખવાનો આપ સૌ પ્રયત્ન કરજો। ખુદા હાફિઝ। અસ્સલામુ અલૈકુમ।